નમસ્કાર દર્શક મિત્રો, હું હિમાની પ્રજાપતિ ગુજરાતી રસોડામાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલો રોટલો। તો રાત્રે ડિનરમાં શું બનાવું તે ન સૂઝે તો એકદમ ઝટપટ બની જતી અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી એવી આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એકદમ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનો રોટલો લીધો છે। તો સૌથી પહેલાં આપણે રોટલાને બહુ વધારે ઝીણા પણ નહીં અને બહુ વધારે મોટા પણ નહીં એવા એના ટુકડા કરી દેવાના છે। તો અહીંયા 2 થી 3 વ્યક્તિને સર્વ થઈ શકે એટલી ક્વોન્ટિટીમાં આપણે આ કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવવાના છીએ। તો અહીંયા આ રીતે મેં રોટલાના ટુકડા કરી દીધા છે। તો હવે આપણે એક મસાલા પેસ્ટ બનાવવાની છે, જેના કારણે રોટલાનો કલર એકદમ સરસ આવશે। તો તેની માટે અહીંયા એક બાઉલમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે। તો અહીંયા મેં પ્રાપન્નાનું લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે। તો આ જે મરચું છે તેનો કલર એકદમ સરસ આવે છે અને તીખાશ પણ તેની સરસ એવી મળી રહે છે। તો અહીંયા મેં 1 ચમચી લીધું છે। જો તમે ઓછું તીખું ખાવાનું પસંદ કરતા હો તો તે પ્રમાણે લઈ શકો છો। એ જ રીતે અહીંયા મેં પ્રાપન્નાની હળદર પણ લીધેલી છે, તો અડધી ચમચી હળદર લઈશું। તો હળદર અને મરચું તેમજ બાકીના જેટલા પણ પ્રાપન્નાના મસાલા છે એ કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, જેને દળતી વખતે થોડા પણ ગરમ થતા નથી, એટલા માટે તેના પોષક તત્વો પણ જળવાઈ રહે છે। એટલે એકદમ સરસ આ મસાલા આવે છે। તો તમે પણ એકવાર તેનો જરૂરથી ઉપયોગ કરજો। ત્યારબાદ અહીંયા થોડું મીઠું અને પાણી એડ કરીને આ રીતે મેં તેની એક પેસ્ટ બનાવી દીધી છે। તો આ પેસ્ટ આપણે વઘારેલા રોટલામાં યુઝ કરીશું અને ગરમ મસાલો જે છે એ લાસ્ટમાં યુઝ કરીશું। તો હવે આપણે રોટલો બનાવવાની શરૂઆત કરીએ। તેની માટે અહીંયા મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે। તો તેલ થોડું અહીંયા આગળ પડતું જ લેવાનું છે। તેલ સહેજ ગરમ થાય એટલે 1 ચમચી તેમાં જીરું ઉમેરવાનું છે। જીરું સહેજ તતડે એટલે અહીંયા મેં અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે અને 1 નંગ અહીંયા લીલું મરચું ઝીણું સમારીને લીધું છે। ત્યારબાદ 3 થી 4 કળી લસણને આ રીતે વાટીને ત્યારબાદ ઉપયોગમાં લેવાનું છે અને હવે બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે। તો અહીંયા આપણે જે મરચું ઉપયોગમાં લીધું છે તેનાથી બિલકુલ એસિડિટી પણ નથી થતી, તેનો કલર પણ એકદમ સરસ આવે છે અને તીખાશ પણ તેની પ્રોપર જળવાઈ રહે છે। 1/4 ચમચી હિંગ એડ કરી છે અને હવે જે આપણે મસાલાની પેસ્ટ બનાવી છે તે આમાં ઉમેરી દઈશું। તો આ રીતે પેસ્ટ બનાવીને ઉમેરશો તો એકદમ રેસીપીનો જે કલર છે એ સરસ આવે છે। તો હવે આપણે વધુ 2 કે 3 મિનિટ માટે તેને સાંતળી લેવાનું છે। તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને હલાવતા રહીશું। બાઉલમાં સહેજ પાણી એડ કરીને મિક્સ કરીને અને ફરીથી મેં તેમાં ઉમેરી દીધું છે। તો હવે તેને આ રીતે મિક્સ કરી દઈએ। હવે આપણે તેમાં 1/4 ચમચી કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે અને મિક્સ કરવાનું છે। તો કિચન કિંગ મસાલો ઉમેરવો ઓપ્શનલ છે, જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો, પણ તે ઉમેરવાથી આ જે રોટલો છે તેનો ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવશે। તેલ છૂટું પડે એટલે આપણે તેમાં 1 ગ્લાસ અહીંયા મેં છાશ લીધી છે। તો બહુ વધારે ખાટી પણ નહીં અને બહુ વધારે મોળી પણ નહીં એવી છાશ અહીંયા ઉમેરવાની છે અને તેને ઢાંકીને 2 મિનિટ માટે તેને થોડું અહીંયા ઉકળવા દઈશું। સહેજ આ રીતે બબલ દેખાય ત્યારબાદ આપણે તેમાં જે આ રીતે ટુકડા કરીને રોટલો રાખ્યો છે તે ઉમેરી દઈશું અને બહુ વધારે મિક્સ નહીં કરીએ, ફક્ત આ રીતે થોડું તેને પાથરી દેવાનું છે ચારે બાજુ। અને હવે તેને આપણે લાસ્ટમાં ગરમ મસાલો અહીંયા ઉમેરવાનો છે। તો 1/4 ચમચી ગરમ મસાલો અહીંયા એડ કરીશું। તો અહીંયા પણ મેં પ્રાપન્નાનો જ ગરમ મસાલો લીધેલો છે। તો આ ગરમ મસાલો એડ કરવાથી તેની જે ફ્લેવર છે એકદમ સરસ આવે છે અને સ્મેલ પણ તેની ખૂબ જ સરસ છે। ઢાંકીને વધુ 2 થી 3 મિનિટ માટે ચડવી લઈએ। જે પ્રમાણેની તમારે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમારે રોટલાને કૂક કરવાનો છે। વધારે ગ્રેવી પસંદ હોય તો બહુ વધારે તેને કૂક નહીં કરવાનો। તો આ રીતે તેને 2 થી 3 મિનિટ માટે થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં તમારે કોથમીરથી તેને ગાર્નિશ કરવાનું છે। તો અહીંયા આપણો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ વઘારેલો રોટલો બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો તેનો કલર એકદમ સરસ આવી ગયો છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો જો તમે પણ પ્રાપન્નાના મસાલાઓ ઘરે યુઝ કરવા માગતા હો તો તેની વેબસાઇટ www.prapanna.in ઉપર જઈ ફક્ત ₹149માં તેનો ટ્રાયલ પેક ઘરે મંગાવી શકો છો। અને જો તમે આ વિડીયો ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હો તો ગુજરાતી રસોડાના પેજને લાઇક અને ફોલો કરજો। તેમજ જો તમે યુટ્યુબ ઉપરથી આ વિડીયો જોઈ રહ્યા હો તો ગુજરાતી રસોડાની ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।